નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન। આપણે ખાતર વિશેના 3 થી 4 વિડીયો આગળના દિવસોમાં નાખ્યા છે। આજે આપણે પાયાના ખાતર વિશે, જે મોટા ભાગે આપણે ખાતરોનો વપરાશ કરીએ છીએ એ ખાતર વિશે આપણે થોડીક વિગતો મેળવશું। સૌપ્રથમ આપણે પરંપરાગત રીતે ઘણા વર્ષોથી જે ડીએપીનો ઉપયોગ કરીએ છીએ એના વિશે આપણે સામાન્ય રૂપમાં સમજવાનો પ્રયાસ કરશું। આ જે થેલી આપ જોઈ રહ્યા છો આ ડીએપીની થેલી છે। ડીએપી એટલે એનું જે ફૂલ ફોર્મ છે એ છે ડાયએમોનિયમ ફોસ્ફેટ, એટલે કે આ ફોસ્ફરસયુક્ત ખાતર છે। અને ફોસ્ફરસયુક્ત ખાતર એટલે પાયાનું ખાતર અને આપણા કોઈ પણ પાક માટે સૌથી અગત્યની જરૂરિયાતનું ખાતર એટલે ફોસ્ફરસયુક્ત ખાતર। આ ફોસ્ફરસયુક્ત ખાતર ડીએપી બ્રાન્ડ જે છે એમાં ફોસ્ફરસ 46% હોય છે અને સાથે નાઇટ્રોજન હોય છે 18%, જેને આપણે 1846 પણ બોલતા હોઈએ છીએ ક્યારેક ક્યારેક। એટલે આ 1846 ડીએપી ડાયએમોનિયમ ફોસ્ફેટ, આ બોરીની કિંમત છે 1350 રૂપિયા માર્કેટ ભાવ। ત્યારબાદ 3 પ્રકારના જે પ્રારંભિક પોષક તત્વો છે વનસ્પતિના, એ પ્રારંભિક પોષક તત્વો એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને કેલ્શિયમ। તો આ ત્રણેયનું જે સંયુક્ત સ્વરૂપ છે એને એનપીકે બોલીએ છીએ આપણે। એનપીકે એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને કેલ્શિયમ, એની જે ટકાવારી હોય છે એ 12, 32 અને 16 હોય છે। 12% નાઇટ્રોજન હોય છે, 32% ફોસ્ફરસ હોય છે અને 16% એની અંદર કેલ્શિયમ આવે છે। અને એના કારણે આ એક કોમ્પ્લિકેટેડ ખાતર છે, સંયુક્ત ખાતર છે। ત્રણેય પ્રકારના પાયાના પોષક તત્વો એમાં સમાવિષ્ટ છે અને એના કારણે હાલના સમયમાં ડીએપી કરતાં પણ વધારે અસરકારક આ એનપીકે 12, 32, 16 આપણા વિસ્તારમાં સાબિત થયેલું ખાતર છે। આ 50 કિલોની જે બોરી અહીંયા દેખાય છે આપણને, આ એનપીકેની બોરી છે। આ એનપીકેની એક બોરી ડીએપીની સરખામણીએ થોડી એની કિંમત વધારે છે। એનો બજાર ભાવ છે 1470 રૂપિયા। ત્યારબાદ ડીએપીની સાથે સાથે જે સૌથી જૂનું ખાતર છે અને આપણે મોટાભાગના ખેડૂતોમાં એટલે કે લગભગ 3 પેઢીથી આપણા દિમાગમાં જે બેઠેલું ખાતર છે એ છે સુપર ફોસ્ફેટ ખાતર। સુપર ફોસ્ફેટ ખાતર છેલ્લા કેટલાક સમયથી થોડાક સુધારા વધારા સાથે આપણી સામે આવ્યું છે। પહેલાં માત્ર એમાં ફોસ્ફરસ જ આવતો હતો, 16% ફોસ્ફરસ આવતો હતો સિંગલ સુપર ફોસ્ફેટમાં। ડબલ સુપર ફોસ્ફેટમાં 32% ફોસ્ફરસ આવતો હતો અને ટ્રિપલ સુપર ફોસ્ફેટમાં 48% ફોસ્ફરસ આવતો હતો। અત્યારે જે માર્કેટમાં આપણને જુદા જુદા કોમ્બિનેટેડ ખાતરો જે ઉપલબ્ધ છે એની અંદર સિંગલ સુપર ફોસ્ફેટમાં એક બોરોન ઝીંક ઉમેરેલું જે ખાતર છે એ ખાતર પાયાના ખાતરમાં અત્યારે ખૂબ સારી પરિણામલક્ષી કામગીરી આપતું ખાતર આપણે ત્યાં સાબિત થયેલું છે। આને આપણે જોઈ શકીએ છીએ કે અવેલેબલ ફોસ્ફરસ એટલે કે આમાં 16% ફોસ્ફરસ છે। ત્યારબાદ સલ્ફર જે છે, ગંધક, એ 11%નું પ્રમાણ છે આમાં। અને ઝીંક એ એક એવું તત્વ છે કે જેને વનસ્પતિના 3 મુખ્ય પોષક તત્વો પછી જે આધારરૂપ વિશેષ પોષક તત્વો જે છે એ પૈકીનું ઝીંક એક પોષક તત્વ છે। અને ઝીંક જમીનમાં ઉમેરાય એટલે છોડ જે ઝીંકનું તત્વ ગ્રહણ કરે છે એના હિસાબથી પાયાના બાકીના જે તત્વો એની પાસે હોય છે, છોડ પાસે જે ઉપલબ્ધ હોય છે, જેમ કે ફોસ્ફરસ ઉપલબ્ધ હોય, નાઇટ્રોજન ઉપલબ્ધ હોય, કેલ્શિયમ ઉપલબ્ધ હોય, તો એની ઉપલબ્ધિની જે પ્રક્રિયા છે, છોડની પોતાના વિકાસની જે આખી સળંગ સાયકલ હોય છે એ સાયકલમાં, એ પ્રક્રિયામાં એ બહુ મદદરૂપ થાય છે। એટલે બાકીના જે તત્વો છે એ તત્વોનું સારી રીતે અવશોષણ કરી શકે અને સારી રીતે પોતાની વિકાસ પ્રક્રિયામાં એનો ઉપયોગ કરી શકે એ માટે સૌથી મદદરૂપ તત્વો પૈકીનું એક એટલે ઝીંક તત્વ છે। અને આ જે સિંગલ સુપર ફોસ્ફેટ
નવીન પ્રકારના જે છેલ્લા કેટલાક વર્ષોથી આપણી પાસે આવ્યા છે એ પૈકીનું આ એક બ્રાન્ડ છે અને આની બજાર કિંમત જે છે એ 675 રૂપિયા છે. જ્યારે આપણે પાયાનું ખાતર વાપરતા હોઈએ છીએ ત્યારે સૌથી અગત્યનું એ છે કે આપણી જમીન અને આપણા પાકના હિસાબે આ 3 પૈકી કયું પાયાનું ખાતર આપણે વાપરવું વધારે હિતાવહ રહેશે, આ બાબત બહુ અગત્યની છે. અને એને માટે આપણા વિસ્તારની કે આપણા ગામની કે આપણા ખેતરની માટીના નમૂનાઓ લઈ અને એનું પૃથ્થકરણ કરાવી અને એમાં કયા કયા તત્વોની વિશેષ જરૂરિયાત છે, કયા કયા તત્વો એમાં સારી રીતે ઉપલબ્ધ છે અને કયા તત્વોની ઉણપ છે, એને ધ્યાનમાં લઈ અને આ જે 3 થી 4 પાયાના ખાતરો છે એ પૈકી કોઈ પણ એક ખાતરનો આપણે આપણી કોઈ પણ પાક પેદાશમાં સારી રીતે ઉપયોગ કરી શકીએ. આપણે ત્યાં જે કોઈ પાકો લેવાય છે આ તમામ પાકોમાં મોટાભાગના આપણા વનસ્પતિ પાકોમાં દરેક પાકની સાથે આ ખાતર વાવી શકાય છે. એવું નથી કે આ પાકમાં આ ખાતર ન હોવાય, આ પાકમાં આ ખાતર ન હોવાય કે આ પાકમાં આ ખાતર ફરજિયાત હોવાય. જે પાક આપણે લઈએ છીએ એ પાક આપણી જમીનની પ્રત પ્રમાણે આ પૈકી કયું ખાતર આપણે વાપરવું. માની લો કે આપણે ડીએપી વર્ષોથી વાપરીએ છીએ તો એમાં ફેરફારની જરૂર છે કે કેમ, એ જાણવા માટે આપણે આપણી જમીનના પૃથ્થકરણ કરાવવા બહુ જરૂરી હોય છે. અને એને માટે સરકારે પણ એક આખી વ્યવસ્થા ઊભી કરેલી છે. અને સાથે સાથે આપણો ગુજરાત સરકારનું જે એકમ છે ખાતરનું એકમ, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશન, એના પોતાના દરેક તાલુકાની અંદર જે સેન્ટરો છે એ સેન્ટરો ઉપર આપણા ખેતરોની માટીના નમૂનાઓ આપણે પહોંચાડીએ એટલે એને કલેક્ટ કરી અને કંપનીની સાઇટ પર એને લઈ જવામાં આવે છે અને ત્યાં લેબોરેટરીમાં એના ઉપર પૃથ્થકરણ કરી અને આપણી માટીમાં કયા તત્વોની ઘટ છે અને પાયાના ખાતર તરીકે કયા તત્વોનો આપણે ઉમેરો કરવો એની આપણને બહુ સ્પષ્ટ અને સરસ મજાની ભલામણ મળતી હોય છે. તો એના આધારે આપણે આગળ વધશું તો કયું ખાતર વાપરવાથી આપણી જમીનના કોઈ પણ પાકને વધારે ફાયદો થશે એની વિશેષ માહિતી આપણને સરસ રૂપમાં વૈજ્ઞાનિક સ્વરૂપમાં મળી રહેશે. તો આજે આપણે પાયાના ખાતર વિશે આ 3 ખાતરોની સામાન્ય માહિતી મેળવી. મિત્રો, આ વિડીયો આપણા ખેડૂત મિત્રોમાં વધારેમાં વધારે લોકો જોવે અને આ માહિતીથી વધારેમાં વધારે માહિતગાર થાય એ માટેના આપણે સૌએ પ્રયાસો કરવાના રહેશે. આ જે કામ છે એ આપણે ખેતીને જ લગતું એક કામ છે. એટલે જ્યારે પણ સમય મળે ત્યારે આ પ્રકારની માહિતીઓ એકત્રિત કરી અને આપણા ખેતી કામમાં એને આપણે ઉમેરતા રહીએ એવી આપ સૌની પાસે પ્રાર્થના અને અભ્યર્થના. સૌ કિસાન મિત્રો, જય ભારત, જય કિસાન.